अन्य समाचारों जामनगर अमृतसर नेशनल हाईवे की कामगीरी बंद कर देवाई है। ધ્રોલ નજીકના માવા પર વાંકિયા પાસે રસ્તાની ડિઝાઇનને લઈને વિરોધ સામે આવ્યો છે, જ્યાં 8 કિલોમીટરનો રસ્તો યોગ્ય ન બનાવી રહ્યા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। ત્યારે ખેડૂતો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓને રસ્તાને કારણે અનેક ફરિયાદો થઈ રહી છે। રસ્તા પર ડાયવર્ઝન સહિતની મુશ્કેલીઓ અનુભવી હોવાનો દાવો જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનોએ રસ્તાનું કામ બંધ કરાવીને વિરોધ નોંધાવ્યો છે, જ્યારે કે સર્વિસ રોડ સહિતના પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી વિરોધની ચીમકી અપાઈ છે। ધ્રોલ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, પૂર્વ મહામંત્રી પણ આ વિરોધમાં જોડાઈ ચૂક્યા છે। કાંઠે જવા માટેનો રસ્તો નથી, બંધ થાય છે તો એને અંડર બ્રિજ આપવો પડે તો જ ખેડૂતો કાયમ માટે ખેતરેથી આવર જવર કરી શકે, નકર એ લોકોને 8 થી 10 કિલોમીટર ફરવું પડે। એટલે આ છે રોડની ડિઝાઇનમાં ઘણો બધો ભૂલ છે, અને આ ભૂલ સુધારી અને યોગ્ય ખેડૂતોને અને પબ્લિકને યોગ્ય રીતે ઉપયોગ કરી શકે એવો રસ્તો રોડ બનાવવા માટે અમારી મુખ્ય રજૂઆત છે। રાજકોટથી જે લોકો આવે છે એને વાંકે બાજુ ફરી અને યુ ટર્ન લઈ અને પછી આ રોડની ઉપર ચડવા માટેની વાત છે। તો જેનાથી જે જગ્યાએ યુ ટર્ન લઈએ અહીંયા એક્સિડન્ટ થવાની એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને નેશનલ હાઈવે છે, એમાં ટ્રાફિક ખૂબ જ વધારે છે, અહીંયા એક્સિડન્ટ થવાની શક્યતા વધારે છે। તો એના હિસાબે રોડની ડિઝાઇનની અંદર એક ફેરફાર કરવાની માંગ હતી।